सतगुरु महाराज की जय हो। हेलो 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 रूपसंग હવે આપણે કાર્યક્રમની શરૂઆત શુભ શરૂઆત કોથરોડથી પધારનાર આપણે રમણ બાપુને વિનંતી કરીશું. એમના શુભ આશીર્વચનથી આ કાર્યક્રમમાં આપણે શુભ શરૂઆત કરીશું. તો રમણ બાપુ કોથરોડી. બોલીએ નટુરામ મહારાજ કી જય હો. વકીલ રામ મહારાજની જય હો. આજનો મહોત્સવ જેને કહીએ છીએ, છેલ્લે બેઠા હોય દૂર શાંતિથી બેસી જાઓ, હવની જગ્યા પકડી આજની વાંકસરી પૂનમ ઘણા સમયથી કરતે 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 આજે બાપુનો ઉત્સવ, લાલ બાપુ તથા અમારી સાથે સાથે બધું સત્સંગી મંડળ રાહ જોઈ રહ્યું છે કે મુખમાં શબ્દ નીકળે એવું કરવા તૈયારી થઈ રહી છે. પણ અમારે હવામાનનું ધારું છે, કરી શકીએ અમે જાતે એટલું કરીએ. તમે પણ તૈયારી છે એવો આજનો મહોત્સવ, જે લાલ બાપુ તેમની ભાવના, સાથે સાથે એમનું મંડળ, તેમનો પરિવાર, જો કે આ જગ્યા ઉપર આપણે ટૂંક સમયમાં અહીં રાખીએ છીએ. એ સમયમાં જે માગસરી પૂનમ થતી હતી એમાં તો આ તો કોઈક છે, પણ આજે એ મહિમા ઘણો વધી રહ્યો છે ભાવથી. એ રીતે આ જે કંઈ કરવું છે એ જ્ઞાન ઉપર નહીં ચાલતું, ભાવના ઉપર ચાલે છે, પ્રેમ અને ભાવ. મહારાજે જેની જેની ઉપર દયા કરી છે, ભલે એને કશું યાદ નથી, પણ મહારાજ એટલું યાદ છે
શરૂઆતમાં અમરશંક મહારાજ એક ભજન બોલ્યા હતા. એટલું ભજન આખા દિવસમાં જો એને યાદ રહે અને સ્મરણમાં રહે તો બહુ સારું. કશું કરવા જેવું નથી. ઘટમાં ગૂંથાયું નામ તમારું. કઈ ગૂંથાયું? ઘટમાં ગૂંથાયું. જેના ઘટમાં ભીતર જે કોનમાં ઘૂમી રહ્યું, જેની આંખમાં ઘૂમી રહ્યું છે, જેના સુગંધમાં છે, જેના પરશમાં છે, એવું નામ જે ભાગ્યશાળી છે એ પુરુષોના હાથમાં આવી ગયું છે. એનો આજનો આ પ્રસંગ છે. બાપુનો મહિમા ઘણો કષ્ટ વેઠી અને આ વાત અમુકના જીવનમાં તો એટલી સરળ મહેનત કરતો પણ સફળ ના થઈ અને ઓછી મહેનતે સફળ પણ થઈ છે. ભાવના તો હરખી જ રેડતા હતા. આજે લાલબાપુ જે કંઈક વાતાવરણ સર્જાતા કે વધારે ઓછું નહીં કરતા એમ વર્ષે એટલે હરખી રીતે. પણ અહીં શું છે, અલગ અલગ ભાવનાઓના કારણે અલગ અલગ ભક્તિ દેખાતી હોય. કોઈનામાં ભાવ વધારે હોય, કોઈનામાં વૈરાગ તીરો હોય. બાકી જે કંઈક વસ્તુ આપી છે એક જ આપી છે. જમણવારી જમ્યા એ તો બધા હરખી જ જમ્યા છે. એમાં વાલા રખમણી કોઈ પેલા એ નહીં કરી. પણ આમ એ વેઠે એવું હોય, એવું જેવું વેઠે એવું પસંદ થાય. ના વેઠી હોય ને આરોગ્ય હોય પછી એ વસ્તુ સારી આઈટમ હોય પણ કમ ખોળે. આ બાબત હોય. ભક્તિભાવ તો સરખો જ છે. એટલે આજનો મહિમા દૂર દૂરથી પધારેલા મહાત્માઓ છે. સાથે સાથે આપણે જેસરવાહી પધારેલા મંગળબાપુ પણ છે. આજકાલ જતો એમને બરોબર ખિલાટ જમાવી છે. આ બે મહાત્માઓ તો છે જ એમ, લાલબાપુ અને મંગળબાપુ, અને જેમ જોઈએ એમ ખીલી રહ્યા છે. એટલે ખીલવાનું કારણ તો કંઈ જ્ઞાન કે એવું નથી. ભાવનાઓ જે છે પડેલી છે, ભાવનાઓ એ ભાવનાઓને હંગરી રાખવા માટે જ વેઠવાનું છે. મધરાત થાકેલા હોય, ઉજાગરા હોય, પણ કે બાપુ તમારે આવવું જ પડશે. એટલે પછી શું કરવાનું? બાપુ શું કરે? જવું જ પડે એમ. હા, એ જ બલિયારી છે ને, બીજી કઈ બલિયારી છે? આજે પ્રગટ વર્તમાનમાં તો બધું આપણે જોઈએ છીએ, દેખીએ છીએ. દર્શન થઈ ગયા તો બધા આખું જગત કરે છે. કોઈ એવું નહીં કહેતું હું દર્શન નહીં થયું. તલાટી સાહેબ, નાનો છોકરો કેડીમાં લઈને જાય એ દર્શન કરે, બધાય દર્શન કરે. પણ જે દર્શનથી જે લાભ થવો જોઈએ એ લાભ હોય નહીં. એ લાભ તો અહીં જ થાય, અહીં જ થાય. પ્રગટ દર્શન થવાથી જે લાભ થવો જોઈએ એ એમાંનો થતો દર્શન ખરો પણ લાભ ના થાય. અહીં શું કહે છે કે દર્શનથી દુઃખ જાય. હા, દર્શન કરવાથી જે દુઃખ છે એ જતું રહે નહીં. એ હકીકત સાચી વાત છે. એટલે વધારે તો નહીં કહેતા. આશીર્વાદ તો એમને આલવાના નહીં, મેળવી લીધા હોય હવની રીતે. પોતાની અંતરાત્મા ભાવનાથી એવી ભક્તિ પ્રબળ એમની હોય તોથી જ આશીર્વાદ તો આવી જાય. પછી ભલે તમે માથે ટપલી મેળવા આવો, બૈડે વગાડવા આવો, પણ એ તો દુકણા જેવી જ વાત છે. પછી પણ આશીર્વાદ તો મેળવી લે છે. અંતરના આશીર્વાદ એ તો હરને આવી ગયા હોય છે. એટલે આશીર્વાદ લેવા સારું નહીં. આપણે જોઈએ છે કે આશીર્વાદ આપજો, જો આપજો, તો અમે ઠેલામાં લઈને ભર્યું ફર્યા. આશીર્વાદ લેવાના હોય છે એમ. તો આપ બધા તો ભાગ્યશાળી છો કે જેને આત્મા સાક્ષાત્કાર નો બોધ થયો. વર્ષો જતો તો આ વસ્તુને મેળવવા જતો 5,000 વર્ષ વેઠવો પડતો હતો અને કંઈક આકરું તપ કરવું પડતું હતું. ત્યાર પછી લાયક બન્યા પછી આ બાબતને તમારા જીવનમાં તે પરિપૂર્ણ નહીં. પૂજા તમારી નથી થતી,
પૂંજાય છે એ જોઈ લેજો કોણ પૂંજાય છે. આગળ પાછા થવા જેવું નહીં. બાર મહિને એમને ભાવના તાકે આવી કે મારે હું આગળ પ્રભુ પધાર્યા એવું જાણીને એ પૂજા કરે છે. ત્યારે મારા વિસલોય પાછો હતા. આવો છે વિઠ્ઠલ સારો. એટલે હવે અંબાલાલ મહારાજ જેને સમય આપશે તેમને ખૂબ શાંતિથી સાંભળવાનું છે, ખૂબ શાંતિ જાળવી રાખવાની છે. બહાર જવું હોય તો કોઈને ડિસ્ટર્બ પડે નહીં, ધીરે રહીને શાંતિથી જઈ આવવાનું, બહુ અવાજ નહીં કરવાનો. જે કંઈક અહીં વાતો થશે એ ઘેરી છે, બધી ઘેરી એટલે માલ છે એવી જ છે, તમને એ ખબર ના પડે એવી. પણ જો મુલામાં તમે વિચાર કરો ને તો આ જે કે આજનો મહિમા છે એની મય જે રહ્યું છે, જેના આધારે જે બધું થઈ રહ્યું છે એને તરત વાર નહીં લાગે કે આ વાત વર્ષો આજે પકડાઈ એ તારે પકડાશે. એમ એકદમ પકડાશે નહીં નકર એમ જોણાશે તો ખરાય બધાય, પણ એ પકડ થવી તમારા મન બુદ્ધિ ચિત્ત ઉપર પકડ થવી એકદમ નહીં થાય, વાર લાગશે. એટલે બહુ એ રાખજો, શાંતિ રાખજો. અંબાલાલ મહારાજ જેને સમય આપે તેમને સાંભળશું. બોલીએ સદગુરુ મહારાજનો જય હો. હવે આપણે સત્સંગનો દોર આગળ વધારીશું. દરેક મહાપુરુષોને નમ્ર ખાસ વિનંતી, જે પ્રમાણે સમય મર્યાદા હોય એ પ્રમાણે આપણું બયાન આપ્યો. આપણે પધારેલ દરેક મહાપુરુષોનું એમના શબ્દો સાંભળવાના છે. હવે આપણે દેણાપરાથી પધારેલ ધનજીરામ મહારાજને વિનંતી કરીશું, એમને દિવ્ય અને અમૃતવાણીનો આપણને લાભ આપશે. સમય મર્યાદા 10 મિનિટ છે. ધનજીરામ મહારાજ દેણાપરા. સદગુરુ મહારાજ કી જય હો. મહારાજ કી જય હો. 100 વર્ષનું અમારું કેવું છે એ 10 મિનિટમાં કેવું કહેવાય. છતાંય કહી તો નાખ્યું છે, અને કહી નાખ્યું છે ને એટલે જ આ બધું અહીં આવ્યું છે. એટલે સદગુરુની કૃપા થવી ને, એમણે આશીર્વાદ હમણાં જ વાત થઈ, મેળવી લેવાના હોય, આપવાના ના હોય. અને એવા અભ્યાસી બનવું પડે, એવા વિવેકી બનવું પડે. આશીર્વાદ મળી જાય ભાઈ, લેવાના ના હોય અને કહેવાનું ના હોય. ઘણા ભાગ્યશાળી છીએ આપણે કે સદગુરુ મહારાજનો જે સંદેશો અનાદિકાળથી જે ચાલતો આવ્યો એ ચાલતો ચાલતો છેક આપણા ઘર સુધી આવી ગયો. અને આપણા ચિત્તના વિશે મહારાજે વાત જડબે સલાક બેહાડી દીધી. કાઢવા મથો ને તોય નીકળે નહીં. મહારાજે જે વાત આપી છે જુઓ જોઈ નીકળે એવી છે? કાઢવા મથો તો નીકળે ના. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું આવે? રહેવાનું આવે, ફક્ત રહેવાનું છે. હવે રહેવામાં જો આપણે આગા પાછા થઈશું ને, કારણ કે અહીંયા આગળ 50 વર્ષથી એમ જોઈએ કેટલા આગા પાછા થઈ ગયા છે. એમનું ઠેકાણું તો નહીં જ, એમનું ઠેકાણું તો રહ્યું નહીં. આપ જે આ તો આ ફૂલવાડીનો આ ફૂલ ખીલવા આ ઉપર જે બેઠા છે ને એમને બહુ તકલીફ પડી છે પહેલાં. તમારા માટે તનથી મનથી અને ધનથી એટલો બધો પરિશ્રમ કરીને તમારા હૃદય વિશે વાત બેહાડી છે એમણે.
હવે અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે? લૂંટાવાનું છે પેલા. અને અહીં ના લૂંટાય તો લૂંટવા વાળા બીજા બધે બહાર બેઠા છે અને તે અસ્ત્ર લઈને બેઠા છે. આ તમારું જો લુગડું તમને નવડાવે, તમારે પૈસે તમને નવડાવે, કદાચ માથાના વાર ઉતારજે ને એના આવું પૈસા એવા ઊભા કરશે. જો અહીં નહીં લૂંટાય તો પેલા લૂંટનારા છે જ. એટલે જે બચ્યા છે ને લૂંટાવામાંથી જે બચ્યા છે જ અહીં બેઠા છે અને અહીંથી જે ખસ્યા છે એ લૂંટાવા માટે તો જાય છે જ. 88,000 વર્ષ ઊંધે મસ્તકે લટકે છતાંય પરમાત્માનો દર્શન દુર્લભ હતો. એ પરમાત્માની દયા આપણી પર થઈ. કેટલા ભાગશાળી છીએ આપણે? ભાગશાળી નથી એવું માનશો જ નહીં. ઘણા ભાગશાળી છો તમે. કેટલાય મહારાષ્ટ્રના એક સંગીતકાર સદગુરુ મહારાજનો બેટો થવો, સદગુરુ મહારાજનો બેટો થવો એ તો કે છે અશક્ય છે. અંબાલાલ કે પૂના સુધી મેં વાત પહોંચાડી ત્યારે મને એમ થયું કે આટલે બધું દૂર મારી વાત અમથી રહી જશે. લાય કોઈ વ્યવસ્થિત પુરુષ હોય તો આપું. આવું સંગીતનું જ કાર્ય કરે છે, ગાવાનું બજાવવાનું. 2 કલાકના 30,000 રૂપિયા લે છે ભાઈ. 30,000 રૂપિયા અમરસિંહ. આવું ગાય છે તો કરે પણ સમજે નહીં. એક વિચાર પણ થયો, આ પુરુષને જો વાત આપું તો સોનામાં સુગંધ પણ અને મારા ગુરુનો સંદેશો આગળ ચાલે. એ ભાવનાથી એ ભાઈને બોલાયા. સદગુરુ મહારાજની વાત મેં કરીને એટલે ફગાઈ જ દીધી. પહેલી તો બની શકે જ નહીં. ક્યાં છે સદગુરુનો બેઠો થવો એ તો અનેક જન્મનું પુણ્ય ભેગું થાય. કેટલું કે અનેક જન્મનું પુણ્ય ભેગું થાય તારે મળે. આ જન્મે તો શક્ય નથી જ. બોલો, આ જન્મે શક્ય નથી જ. લ્યો કેટલાય હવે વિચાર કરી જુઓ. મને ત્યાર પછી ખબર પડી મારા ગુરુ મને જે આપ્યું છે ને ભાઈ, હા કેટલું મહાન છે. કિંમત તો તારે થાય અમરસિંહ. અશક્ય છે કે બની શકે જ નહીં. એ વાત મહારાજે આપણી પર કેટલી બધી કૃપા કરી છે. ભાઈ પોલું હતું ફૂંક્યું વાગ્યું એમાં શું નવાય? પોલું હતું ફૂંક્યું અને વાગ્યું એમાં શું નવાય? સોબેલાને બોલાડું તારી કરામત સાચી. અને સોબેલાને બોલાડવાની યુક્તિ અને શક્તિ તો સદગુરુમાં રહી ગઈ છે. ક્યાં રહેલી છે? હાથ ઊંચો કરો જો બધાય. સોબેલામ રહેલી ને સોબેલાને બોલાડે. આ બોલે કે નહીં? બોલો જોઈ. મૂંગા કેમ છો? બોલે. એ પાવર ગુરુ નો હોય, તમારો ન હોય. ચૂપચાપ બેસી રહ્યા છો. હવે અહીં હરખા રહેજો અને હરખા ચાલજો અને અંબાલાલ જેવું કે એવું કરજો. અમારે બીજું કશું કેવું નહીં. કહીને હવે આ દોરા આવી ગયો અને કદાચ વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી કદાચ ના આવી મળીએ. હા સદગુરુ હવે આપણે સત્સંગનો દોર આગળ વધારતા રાજસ્થાનથી આપણા રામસા મહારાજ પધાર્યા છે. એમને નમ્ર વિનંતી કરીશું, એમને દિવ્ય અમૃતવાણીનો આપણને લાભ આપશે. સમય મર્યાદા 15 મિનિટ છે. રામસા મહારાજ, રાજસ્થાન. બોલીએ સદગુરુ મહારાજની જય હો. નટરામ
महाराजनी जय हो। बाबू श्री वकीलराम महाराजनी जय हो। प्रथम नमो गुरुदेवने जेणे आप्यो निज ज्ञान। ज्ञाने गोविंद ओळख्या टळी गयो देह अभिमान। जे स्वरूप समज्या विना पाम्यो दुःखना। समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान। करुणा सागर सद्गुरु भवती तारणहार। नटवर भजिए भावती तू थाए बेड़ पार। बोलिए सदगुरु महाराज की जय हो। हर वर्ष की भांति नटुराम महाराज की उत्तम भावना से कई वर्षों से 44 ये मकसद की पूर्णिमा का जो आयोजन है, जो 44वां वर्ष है, 44 साल, यानी यहाँ सभा में बैठे हुए कई भक्त ऐसे हैं, कोई भक्त ही ऐसे हैं जो 44 साल पहले भी इस सभा में मौजूद थे। ऐसे भक्तों की संख्या मात्र मेरे हिसाब से 5% भी मुश्किल है। महाराज श्री का उत्तम भाव ये काम करा है। उत्तम भाव की बदौलत से ये आयोजन यथावत चलता आया है, चल रहा है और चलेगा। क्योंकि ये काम कर रही है, ये भावना काम कर रही है। ये भावना जो है काम कर रही है, वरना ये कोई दिन इतना चले नहीं। जेने जेवो भाव तेने तेवुं थाय। जेनी जेवी दृष्टि एवी सृष्टि बनी जाय। जेने जेवो भाव तेने तेवुं थाय। जेनी जेवी दृष्टि एवी सृष्टि बनी जाय। महाराज श्री ने अपने एक बयान में कहा है, मैं मारी मायाती आ जगत वणायो। ये जो सभा जो बैठी है और आज जो आयोजन हो रहा है, ये आयोजन का मूल जो है, बेस जो है, इसका प्रोग्राम जो है वो पहले बन चुका। आज तो ये प्रकट है अपने सामने। आज ये प्रकट है अपने सामने। ये आयोजन तो पहले बन चुका है। सबसे पहले ये कहां बना? भावना में बना। क्या करना, कैसे करना, किस तरीके से करना, ये आप स्टेज देख रहे हैं। हर वर्ष जो है वो नया देखने को मिल रहा है, अनोखा देखने को मिल रहा है। तो ये ऑटोमेटिक प्ले नहीं है। ऑटोमेटिक प्ले नहीं है। इसके पीछे मैं मारी माया थी आ जगत बनाई। ये ऐसे ही नहीं बना है। अब अपने को अपनी जगह पे फिक्स करना है कि अपने को जगत कैसा बनाना है। जैसा बनाना है वैसा बनता है। सद्गुरु शरण जे जाय
એનો બેડો પાર છે સદગુરુ શરણ દેજા એનો બેડો પાર છે એ તો નિત્ય ગંગાજી માનાય એનો બેડો પાર છે એ તો નિત્ય ગંગાજી માનાય એનો બેડો પાર છે। ये संत शरण की महिमा है भगवान, ये महिमा का प्रारूप है। महाराज मान लो एक भूखे को भोजन मिले ना तो भी उसका हाल हवाल बदल जाता है, उसका हाल हवाल बदल जाता है। भूखे को भोजन मिले, जिसको जिस चीज की चाहत होती है वो चीज मिलने पे उसे खुशी होती है। क्या होती है? खुशी होती है। पर महापुरुष तो वो चीज समझाते हैं कि जिस हेतु जिस कारण से ये जीवन मिला है, जिस हेतु जिस कारण से ये जीवन मिला है और जीवन मिलने का हेतु क्या है ये समझाते हैं। और जिस जिस को समझ में आया है, जिस जिस को समझ में आया है वो इस महिमा में ढल जाते हैं, इस महिमा में ढल जाते हैं। क्योंकि ये बात जो है कहना कहने की नहीं है, जिस जिसके जीवन में ये बात जो है उतरी है, अमल में आई है, उसकी नजर बदली है और उसके नजर बदलने से उसका नजारा बदला है। उसकी दिशा से दशा बदली है। ये आप देख रहे हैं, मैं भी देख रहा हूं, आप भी देख रहे हैं, सभी देख रहे हैं। आदि अनादि से आज जैसे एक विचार करो आप, हर व्यक्ति कुछ न कुछ पाने के लिए कितना हाथ पांव मारता है, कितना हाथ पांव मारता है। फिर भी महापुरुषों ने अपनी भाषा में कहा है ये जो तू जो हाथ पांव मार रहा है वो मृग तृष्णा है, वो कभी पूरी होने वाली नहीं है। सच्चा जो है, सच्ची दिशा जो है बताने वाले तो कोई सदगुरु जब जीवन में मिलते हैं और सदगुरु की जीवन में मिलने के बाद में उस इशारे को, उस इशारे के मुजब जो जो जीवन जीना शुरू करता है उसकी दिशा बदल जाती है, उसकी दशा बदल जाती है। और उसकी दशा बदलने के बाद में भमरी जेवी से जेनी भावना करी पोताना रूपे राजी थाय, दुर्लभ एवा संत में। अहोभाग्य की बात है कि आज अपने को जो संत महापुरुष मिले हैं, जो इतिहास जो कह रहा है वैसे मिले हैं, जो आश्चर्य की बात है, सोचने की बात है, जो कल्पना नहीं कर सकते हैं कि भाई ऐसा भी होता है। ऐसी कल्पना भी नहीं कर सकते हैं कि ऐसा भी होता है। जिसको इस दुनिया का परमात्मा कहते हैं आज मेरे नजरों के सामने है। ये कल्पना से बाहर की बात है। जो असंभव को महाराज ने संभव कर दिया। कौन कहे से जगत में जगदीशनी हस्ती नहीं, कौन कहता है परमात्मा नहीं है? कौन कहे छे जगत में जगतनी, कौन कहे छे जगत में जगदीशनी हस्ती नहीं? हस्ती नहीं साथी के ने
એને રામ નામની મસ્તી નથી, એને રામ નામની મસ્તી નથી સાથી, કે એને સંતોની વાત जस्ती नहीं। संत महापुरुषों की बात उसके भेजे में नहीं है। चलो ना, सबने उपदेश लिया, मैं भी उपदेश ले लूं, इनके अच्छा हुआ मेरे भी हो जाएगा। मेरे को एक बार एक भक्त जो है मिले, तो मेरे पैर के हाथ लगाए और मैंने देखा बड़ा भावनाशील है, मैंने देखा बड़ा भावनाशील है, और प्रभु बस मेरे को उपदेश लेना है। ठीक है, जैसे तैसे उपदेश लिया। आपके महाराज मिलने से बहुत अच्छा हो गया। मैं कहा हाँ हो गया। अब मैं तो मेरी भाषा में कहूँ कि हो गया, तो सच्ची में हो गया। फिर आगे चलते चलते कहता है कि आपके धंधे वगैरह ना अच्छे चलते हैं महाराज मिलने से। फिर उपदेश लिया, फिर पता चल गया कि अपने तो कोई फेर बदल हुआ नहीं। तो बात ऐसी है भगवान, खरेखर वास्तव में जो है महाराज के चरण में क्यों गए हैं, किस लिए गए हैं, ये पता होना आवश्यक है। ये जब तक पता नहीं होता है तब तक કોણ કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી, હસ્તી નથી સાથે કે એને રામ નામની મસ્તી નથી, મસ્તી નથી સાથી કે એને સંતોની વાત જસ્તી નથી, જસ્તી નથી સાથી કે એને સંતોની વાત ઠસતી નથી, ઠસતી નથી સાથી કે આ સંતોની વાત એટલી સસ્તી નથી। इतनी सरल नहीं है कि जो हर किसी को, हाँ मान लो एक माचिस लानी पड़े तो भी पैसे देने पड़े, उसका भुगतान करने पड़े। बोलिए सदगुरु महाराज नी जय हो। भाग्य है कि आज अपने सम्मुख अपनी भावना के मुजब अपने मन का पोषण करने वाले महान संत शिरोमणि श्री लालजी महाराज के चरणों में मैं कोटि कोटि वंदन करता हूँ, जिन्होंने इस बात को यथावत अपने जीवन में धारण की है। ये धारण करने से खुशी इस बात की है कि मेरे मन को, मेरी मन की विडंबना को पोषण मिलता है, और मैं ऐसा समझता हूं कि सभी को ऐसा ही सहकार मिल रहा है। ये अहोभागी की बात है। बोलिए सदगुरु महाराज नी जय हो। હવે આપણે સત્સંગનો દોર આગળ વધારતા ચીખોદરાથી પધારેલા ટીનારામ મહારાજને વિનંતી કરીશું, એમના દિવ્ય અને અમૃતવાણીનો આપણને લાભ આપશે। સમય મર્યાદા 15 મિનિટ છે। ટીનારામ મહારાજ ચીખોદરા। सदगुरु महाराज जय हो। बापू श्री वकील राम महाराज की जय हो। सदगुरु श्री नटुराम महाराज की जय हो। गुरु निरांत महाराज की जय हो। बदारेला हरि गुरु संतनो जय हो। सद्गुरु तुम्हारे शरण नमो। मांगू प्रेम प्रसाद, दया करी मोहि दीजियो। हरि रस अमृत स्वाद। सद्गुरु तुमने भली करी ऐसी करे न को। सात द्वीप नव खंड गुरु बिन कला न पकड़े को।
કરુણા સાગર સદગુરુ ભવથી તારા હાર નટવર ભજીએ ભાવથી તો થાય બેડો પાર. આજનો અશુભ પાન પ્રસંગ માગસરી પૂર્ણિમાનો પરમ પૂજ્ય સદગુરુ શ્રી નટુરામ બાપુની ભાવના અને તેમના સમસ્ત પરિવારની એક આનંદનો એક દિવસ. આજે પરમ પૂજ્ય નટુરામ બાપજીને 44મું વર્ષ સદંતરિક ધાર્યું ચાલ્યું આવ્યું છે અને આ વર્તમાન મોમેન્ટ તમે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે. ધન્યવાદ છે. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, ગીતા, આ તમામ ધર્મોનું જે કંઈ પુસ્તકનું લખાણ છે એનો દરેકનો ઈશારો એક જ છે કે આ માણસનું કલેવર અમને તમને શા માટે મળ્યું છે અને મળ્યું છે તો એને ઉજાગર કરવા માટે શું કરવું. અંબાલાલ નકરું ખાઈ પી બરોબર અને જીવનને પૂરું કરવાનું નથી. હા, એનું કંઈક લક્ષ્ય છે, કંઈક ઉદ્દેશ્ય છે એ આ જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. અને આ જે પ્રાપ્ત કરવાનો છે એ ભવની જે નિંદર છે, ઊંઘ છે, એ સંત આપણને જગાડી દેશે. બરાબર. અને એટલે તો કહ્યું સપને કો अपना समझे तू रहे तक महल बनाए. सपने को अपना समझे तू रहे तक महल बनाए. पड़ जाए के पीछे भागे हाथ कसूर नहीं आवे, हाथ कसूर नहीं आवे. नाम के ही पैर तले तू कर ले कुछ विश्राम. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. के नाम के पैर तले ही कर ले कुछ विश्राम. કે નામ જે છે પરમાત્માનું છે એ અવસરમાં સદગુરુએ જણાવ્યું છે, નક્કી કરાયું છે. એ અગર તું વિશ્રામ કરે તો શાંતિ ના પામી લે. બરોબર. આખું જગત શાંતિ માટે મથે જુઓ. બરોબર. આટલું લગ્ન થઈ જાય તો આપણે શાંતિ, આટલી જમીન નોમે થઈ જાય તો શાંતિ. બરોબર. આ છોકરો કઈ કઈ કોમે ધંધે વર્ગે શાંતિ, પણ શાંતિ છે? શાંતિ તો એ સંતના શરણમાં રહેલી છે. અંબાલા સવારમાં 10-11 વાગે જાય ને 5 વાગ્યા સુધી બરાબર. 5 10 મિનિટ બાકી હોય તો ઘડિયાળ હમું જોજો કરે. આ ઓફિસમાં બધું બેઠું બેઠું આવે, ચા પાણી નાસ્તો પંખો ફરે બરાબર, બધું આવે. તો એને ઈચ્છા થાય કે 5 ક્યારે થાય બરાબર. એને વહી છૂટવું છે વહી. અને આપણાને મહારાજે ભવનું બંધન છોડાઈ નાખ્યું યાર. તો એ જુઓ ને, આ તો ખરેખર એ મુદ્દો છે કે જીવનમાં જે શાંતિ પ્રાપ્ત થઈ છે, છૂટવાનું મળી ગયું છે, એનો આનંદ હોય. અને જેને જેને પ્રાપ્ત થયું એની દશા જુઓ. એકદમ નિર્મળ થઈ જાય વ્યક્તિ. એનામાં એવા કોઈ ભાવ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. એવા એ નિર્મળતાના ભાવો ધારણ કરે છે. એ સદગુરુ શરણે જવાનો પ્રતાપ છે બરોબર. અને માન પુરુષો આ ભાવ નિંદરમાંથી જગાડી દેશે. અને કંઈક જાગેલા પુરુષો તારા વર્તમાનમાં બેઠા છે. જુઓ, મહારાજ કહે ગયા નથી અમારી તમારી ભેરા જ છે અત્યારે, પણ જેને અનુભવ થાય એના માટે બરોબર. શરીર જાય બરોબર, પણ મહારાજ એવા નથી. એટલે એક ભજન બોલીએ, સદગુરુ મહારાજ ભર નિંદરથી
જગાડ્યો રે બલિહારી ગુરુ તમને નીંદરથી જગાડ્યો રે બલિહારી ગુરુ તમને ભાવ ભ્રમણાથી જગાડ્યો રે બલિહારી ગુરુ તમને એ જન્મ મોથી ઊંઘતો આવ્યો હરી ભજવા જન્માયો આવી વાતે સમજાયો રે બલિહારી ગુરુ તમને આ ગુરુ ધમાની મોરલી વાગી જબકીને ગયો જાગી ગુરુ ધમાની મોરલી વાગી જબકીને ગયો જાગી આ ગુરુ ધમાની મોરલી વાગી જબકીને ગયો જાગી ગુરુ ધમાની મોરલી વાગી જબકીને ગયો જાગી અમારો મનમાર ભયો રે રાજી રે બલિહારી ગુરુ તમને મારો મનવ ભયો રે રાજી રે બલિહારી ગુરુ તમને આ ભરની દરદી જગાડ્યો રે બલિહારી ગુરુ તમને
મન પુરુષો નીકળ નીકળ જગાડે છે અને કઈક જાગી જાય છે. આ તો પહેલાય તમે અવિનાશી જ હતા અને પછી અવિનાશી વટલા ગારા માથાકૂટ ઊભી થઈ. બરાબર. એરોડ્રામમાંથી વિમાન ઉપડ્યું લાલજી મહારાજ અને કઈક ઊંચાઈ પર પહોંચ્યું ને હર વિમાનમાં કઈક ખામી થઈ તે વિમાન ક્રેશ થયું. મારે તો ક્રેશ થયું એટલે પેલા જે હતા એમણે કહ્યું પાયલોટે કે ભાઈ આ બલૂન છે પેલું જે પહેરવાનું એ દરેકને પેરાશૂટ આલીએ એટલે કૂદી પડો. બરાબર. બચવું હોય તો એ વાર પછી કૂદી પડ્યા અને વિમાન ખાલી. હવે જ્યારે નીચે ઉતરવાનું થઈ તો ઓટોમેટિક ખામી હતી દૂર થઈ ગયેલા લાલજીમાં અને વિમાન હરડીને ઉતર્યું મેદાનમાં. મેદાનમાં ઉતર્યું એટલે આદિવાસી લોકોનો વિસ્તાર. તે હમણાં મારું જોયું કે આવડું મોટું પક્ષી આવ્યું કઈ કે એ બધા નાઠા અંબાલાલે લાકડો લેવા આવ્યા હતા. પણ શું કરે એવડું મોટું કદી જોયું જ ના હોય યાર. એ તો આવીને પછી જગ્યાએ ઊભું રહ્યું. પછી ધીરે ધીરે બધા ગયા જોડે કે છે શું આવડું મોટું. તો પોખ્યો નડે ને ટાયરો નડે ને કાચા ને બધું કે ક્યાં કંઈક નવું કે એક દાડો રહ્યું એટલે પછી બોલા દિગ્ગતિ રહી. પછી અંદર બેઠા અંબાલાલ ત્યાં તો સીટો ને બીટો બધું બેલ્ટ ને બધું કમ્પ્લીટ. તમે કૂદાકૂદ કરે કોઈ હેંચકા બોધ્યા અને પછી અંબાલાલ જેવા તો કે ભાઈ લાકડા ચોમાસામાં ભલે એટલે ભરો અંદર. તે કોઈ લાકડો ભરે કોઈ તમાકુ ભરીને કોઈ ભાઈ ના હોય બધું ભરવાનું ચાલુ કર્યું. હવે એ જ ગામનો એક વ્યક્તિ એ ભણવા ગયો તો વિદેશમાં ભણી ગણી પાયલોટ થઈને આવ્યો હતો અને એને આવું એવો ફરવા નીકળ્યું. એણે જો મારું વિમાન આપણે અહીં ઘર કઈથી આવ્યું. તો અંદર જઈને જોયું તો ચાય બાઈ બધું કમ્પ્લીટ. તપાસ કરી તો વિમાન ચાલુ. અંબાલાલ જીવન કહ્યું કે બેસી જાઓ હેડો તમને શેર કરાવું આકાશની. બરોબર. એ ચાલુ કર્યું ઉડ્યું વિમાન. બરોબર. એમ સદગુરુ પરમાત્માએ વર્તમાન સમયની અંદર અમને તમને જે સમજણ આપી છે એની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, લાલચ, ઈર્ષા, દેખાય આ બધું ઠોસીને ભર્યું અને વિમાનની દશા. હા મન પુરુષો તો તમને વિહંગ માર્ગે લઈ જવા માંગે છે.
એ જગ્યાએ ફાટકે નહીં, વળાંકે નહીં, પુલે નહીં, બંધે નહીં, એવો જે જ્ઞાનનો માર્ગ છે એ જગ્યાએ લઈ જવા માંગે છે. બરોબર અંબાલાલ, જ્ઞાન થાય નહીં, જ્ઞાન થાય ને પણ જ્ઞાન સમજાય, અને થતું હોય તો બે થાય, થતું હોય તો બે થાય, પણ જ્ઞાન છે એ તમને સમજાય. અને જ્ઞાન એ કઈ બોલવામાં આવે એ સમજણનો વિષય, એ સ્વરૂપનો રહ્યું છે, એ જ્ઞાન જ સ્વરૂપ છે. એવો જે અમૂલ્ય મુદ્દો આ અવસરની સદગુરુના શરણે જવાથી દરેકને પ્રાપ્ત છે, કોઈને અપ્રાપ્ત નથી. બરોબર, એટલે આટલું કહી મારી વાણીને વિરામ. બોલો સદગુરુ મહારાજ જય હો. હવે આપણે સત્સંગનો દોર આગળ વધારતા કરમસદી પધારનાર આપણા રજનીરામ મહારાજને વિનંતી કરીશું. એમને દિવ્ય અને અમૃતવાણીનો આપણને લાભ આપશે. સમય મર્યાદા 10 મિનિટ છે. રજનીરામ મહારાજ કરમસદ. સદગુરુ મહારાજ કી જય હો. મને દિલમાં ખરેખર બહુ જ આનંદ થાય છે કે બાપજીનો સંદેશો, એમના વિચારો અને એમણે જે મનમાં જે નિશ્ચય કર્યો હતો ને કે ભાઈ મારી જોડે પૂનમો લેવાવાળા તે બધા બહુ હતા. 12 મહિનામાંથી 11 પૂનમો વેચાઈ ગઈ હતી. અને પાછી કે નહીં આમાં તો પેલી શું કહેવાય, હા મોડે સારી પૂનમ જોઈએ, એક ક્યાંક કારતકની જોઈએ, એક ક્યાં પોષની જોઈએ, અને એક ક્યાંક શ્રાવણ મહિનાની જોઈએ. આ બધી પૂનમો હું એકલો બાકી રહ્યો હતો કે ભાઈ તો બાકી કઈ રીતે કે ભાઈ માગસર મહિના નહીં થા કે ભાઈ માગસર તો માગસર, બધી પૂનમો જતી રહીને માગસરની પૂનમ રહી. મહારાજનો એક ધ્યેય નિશ્ચય અને મોટી કૃત નિશ્ચય થઈને નક્કી કરેલું મારે પરમાત્મા સાથે સંબંધ છે. શાની સાથે? અને એને મારે મેળવવા છે. એ જે મેળવ્યા છે એનો આનંદ છે એ મારા વ્યક્ત કરવાનો છે. આકાર લઈ રહ્યો છે બીજું શું છે? એમને જે વાત કરી કે ભાવનાથી આકાર બનતો હોય. હમણાં કહ્યું રામજી મહારાજે, બરાબર, એ સબ ભાવના હૈ. તો પરમાત્મા તરફની જેની જેવી ઊંડી ભાવનાઓ છે કે હું આ કેટલા સમયથી અથડાતો કૂટાતો અહીં સુધી તો આવ્યો છું. હવે કોઈ જગ્યા છે અને બધું જે બી કરીશ, જેટલું કરીશું એનીથી કશું વળી શકે અથવા કશું મળી શકે એવું છે નહીં. વિદ્યાર્થી લઈને કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ સાહેબ બને, કોઈ વકીલ બને, બધા જુદું જુદું બને પણ ક્યાં સુધી બને? છેડો એનો એક આવવાની વાત નક્કી. બધા પછી હાઈટ, પછી માધ્યમ રિટાયર, પછી કોણ? અત્યારે હું આઈટીએમ મારી સાહેબનો તો જવું આઈટીએમ તો મને સાહેબ કે ખરા બધા મને તો ના ગોઠે કે પતી ગયું તમારું કામ, હવે અહીં કશું છે. આ બધી એવી છે જગ્યાઓ કે ભાઈ જે વસ્તુ એ મળેલી છે, જે પ્રાપ્ત છે, અપ્રાપ્ત વસ્તુ જે પ્રાપ્ત થઈ નથી એની જેને પ્રાપ્તિ મહારાજે કરાવડાવી છે એનો આનંદ અહીં તો છે. કારણ કે બધું મળે એવું છે, મહેનત કરવાની શું ના મળે? જુદા જુદા ફૂલડા એક જ રંગના, જુદા જુદા ફૂલડા એક જ રંગના, બીજા રંગ નહીં જોવાના એવું નથી. આ બધા ફૂલોમાં રંગ જ છે, બીજું કશું છે. અને રંગ પ્રમાણે બધાના ઢંગ હોય ને, બરાબર. કોકના મનસુબા કહીને કઈ ચાલતા હોય, કોઈ કે મારે સાહેબ થવું છે, કોઈ કે મારે ડૉક્ટર થવું છે, કોઈ કે મારે વેપારી થવું છે, કોઈ કે મારે આકાશમાં જવું છે, કોઈ કે મારે પાતાળમાં જવું છે, કોઈ મારે સાધુ થવું છે, કોઈક સંન્યાસી થવું છે, કોઈ જ્ઞાની થવું છે. આ બધા રંગ જ છે, જુદા જુદા ફૂલડા એક જ રંગના. એમાં સત્સંગનો રંગ બાપજીએ લગાડ્યો. કયો લગાડ્યો? હા, એ રંગ જે લગાડ્યો ને એ રંગ ઉતરે એવો છે નહીં. અને એને નથી ઉતર્યો. બાપજી ભજનમાં પણ ઘણી વખત કહેતા હોય છે, બરાબર, એમ કે ભાઈ આ સત્સંગનો રંગ એવો છે કદી ઉતરે એવો છે. અને ચડ્યા પછી જો ઉતરે તો ચડ્યો એવું કહેવાય. દિન પ્રગટ ધીમે ધીમે રંગનો આપવો જોઈએ. તો આ બધી વાત છે. આ ફૂલના બધા જુદા જુદા રંગના, એટલે એક રંગ જે બાબત કરી છે કે તમે કયા રંગમાં છો નક્કી અત્યારે કરવું છે કે હું કયા રંગમાં છું, કયા ઢંગમાં છું ને એમાં મને શું પ્રાપ્ત થયું છે, બાકી શું રહ્યું છે. હજુ અહીં આવ્યા પછી કશું તો નહીં મેળવવાનું રહ્યું નથી. હા, ચોક્કસ મહેનત કરવાની છે, જીવવાનું છે, સારું જીવન જીવવું છે કે તો કરવું જ પડશે. પણ સાથે સાથે આ મહારાજની જે બાબતે છે ભૂલાવી જોઈએ
હરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરીનું ધરવાનું છે. મહારાજે સીધું કહ્યું ભાઈ બીજું કશું તમે ના કરશો, તમે જે આ મળ્યું છે ને એટલું યાદ કરીને ફરજો બસ. બધામાં એને જોતું, બધા ફૂલડા એક જ રંગના છે. તમારી સામે રંગ બદલાવવો જોઈએ નહીં. એ રંગ નહીં બદલાય તો મોનો કે મહારાજનો રંગ ચડાયેલો રંગ સાચો છે અને સત્સંગી રંગ મને મળ્યો છે. અને એ આનંદ કરવા જેવી બાબત છે. એ આનંદ સિવાય બીજો કોઈ કશો આનંદ છે નહીં. એટલે કે જુદા જુદા ફૂલડા એક જ રંગના, વાજિંત્રો બધા એક જ પવનના. આ ધબકારા તો એવું નહીં કે કોઈને જુદો જુદો પવન આવ્યો હોય, બધાનો ઓક્સિજન. કોઈને CO2 આવ્યો છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ કોઈ નાલ દઈએ કે હેલોજન નાલ દઈએ? ના, જ્યાંથી ઉઠે જ્યાંથી લે છે ત્યાં ઓક્સિજન સિવાય કોઈને કશું લેવું હોય એવું રહેવું હતું. એટલે પવનથી આ બધા ધબકારા લઈ લો, બધા એક પવનનો જ છે. પણ બીજો પવન ના ચડી ગયો છે પાછો. હો કે એ તો તમે સમજો છો, મારે બધા ના કહેવાનું હોય કે ભાઈ મને જે પવન ચડ્યો છે એ શેનો પવન ચડ્યો છે પોતાને ખબર હોવી જોઈએ. મહારાજની બાબત તો બહુ સુંદર છે. મારે વધારે તો કહેવું જ નથી. મને અંબાલા મહારાજ એક ઘડી આધી ઘડી ચાલે છે. આધી ઘડી એટલે 12 મિનિટ થાય. સારું કે અમને ગમી ડાલી છે. બોલો સદગુરુ જય હો. ઝાલી રે મનોરથ જીવતું, માલી રે માયા રે જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઝાલીને મનોરથ, જુદા જુદા મનોરથ લઈને નીકળ્યા હોય. ઝાલી રે મનોરથ જીવતું, માલી રે માયાને માલી માલીને કેટલું માલે છે. આ માયાને માલીને તો છે કેટલા યુગોથી માલતો આવે છે, છતાં છેડો આવ્યો નથી. એનો છેડો આવે એવો છે નહીં. કેમ કે બીજો એક મૂકીને બીજું પકડાય, બીજું પકડીને ત્રીજું છોડાય. આ એક જે ખવધરી ઈયળ હોય ને, ખવધરી ઈયળ એ ખાય અને એક મૂકે, ખાય એક પોલું પૂરું થાય તરત બીજું પોલું પકડે. એની વચ્ચેનો જે સમયગાળો છે એટલો જ એનો વિશ્રામ છે. અને એ વિશ્રામની અંદર જો કદાચ ખાતો 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 ભમરીની નજરે ચડી ગયું તો પકડીને એને ભમરી બનાવી શકે એવી મહારાજની, એટલે કે દેટ મીન્સ ભમરીમાં તાકાત છે એવી. મહારાજ એવું કહે છે કે ભાઈ તું આ બધા કાર્યો કરતા કરતા એક મિનિટ કદાચ થંભી ગયો હોય, રોકાઈ ગયો હોય અને કદાચ જો મહારાજ જેવા ભેટી ગયા હોય ને તો મોહનજી કા નસીબ આજે ખુલી ગયું તમારું. કેમ કે એ સિવાય ખુલે છે નહીં. અસંખ્ય યુગોથી, કેટલાય યુગોથી અને કેટલાય જન્મોથી આ વસ્તુ મેળવવા માટે માણસ શું મેળવવું છે ખબર નથી, કેમનું જીવવું છે ખબર નથી. તો જીવન જીવવાની સાચી રીત તો મહારાજ બતાવે છે. અને એ જેના શરણમાં જાય ને એને જેનો આનંદ છે એને એની ખબર પડે છે, કોઈને ખબર પડતી નથી. એટલે કહ્યું છે ઝાલી રે મનોરથ જીવતું, માલી રે માયાને અધીરો ને વ્યાકુળ થઈને બધે જે કરતો અધીરો આ કરલો પેલું કરલો આ કરલો પેલું કરલો એમ કરતો 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 જન્મારો આખો નીકળી જાય, કશું હાથમાં રહેતું નથી. આ બાબતો બહુ ભજન બહુ મને, મેં લાલો પિક્ચર જોવાની વાત તો છોડો પણ એ ભજન મને બહુ ગમ્યું. આ પિક્ચર લાલાનું છે પણ એ ભજન મને બહુ ગમ્યું એમ કે ઝાલી રે મનોરથ જીવતું, માલી રે માયાને તું કેટલી મારીશ, કેટલી મારીશ, કેટલી મારીશ. કોઈ છેડો છે અને એ છેડો જો અહીં મળી જશે, તાળે તાળ જો મળી જશે ને તો કશું કરવાનું રહેશે નહીં. કારણ કે હું પહેલા સાયકલ ફેરવતો હતો, કરમસદમાં તો પહેલાં હેડતો ITM જતો હતો, પછી સાયકલ લાવવાનું મન થયું, પછી સ્કૂટર લાવવાનું મન થયું, પછી બાઇક લાવવાનું મન થયું. આ બધું લાવ્યો ગાડી લાવ્યો. પછી ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમે હવે છે ને થોડુંક તો શરીર ઝઘડે ગયું લાગે છે, તમે યોગા કરો રાખો કાં તો સાયકલ ફેરવવાનું રાખો. અંબાલાલ મેં કહું સારું પહેલથી સાયકલ ફેરવતો હતો, આ ફરી ફરીને પાછી સાયકલ જ ફેરવાની આ મારે બરાબર. આ તો વળી જે કર્યું બધું નખાવું મને એમ પહેલી સાયકલ વળી જેવી હોત તો હરકો હેડત ને મારે. મૂળ બાબત ઈશારો સમજી લેજો, મારી સાયકલની વાત છોડો તમે. અત્યારે આખું સાયકલ ફેરવું છે ખરો પણ મૂળ બાબત સમજવા જેવી છે એમ કે બધું કરીને છેવટે જો આ જ કરવાનું છે તો આ શા માટે નહીં. અને એથી જ આપણો ઉદ્ધાર છે, કલ્યાણ આપણું એમ જ છે. અને એ કરવાથી જ આપણું જીવનનું સાર્થકતા થતી હોય છે. બધી વાત છોડ આપણું કલ્યાણ થાય ને એટલે આપણે માટે જરૂર છે, બીજું કશું કહેવું નથી. બોલો સદગુરુ હવે આપણે ગણતરીથી પધાર આપણા પૂનમરામ મહારાજને વિનંતી કરીશું, એમને દિવ્ય અનામૃતવાણીનો લાભ આપશે. સમયમર્યાદા 10 મિનિટ છે.